ગામમાં તો બ્લોગની અંદર જે કન્ટિન્યુ બચી ગયો જાત હેઠી હમણાં આરતી તો બડા ઘા કરે છે હવે આવી ગયો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી નવા બ્લોગની અંદર. મસ્ત એવી આપણી વાર પડી ગઈ, ઉઠી ગયા, મોઢું ધોઈ નાખ્યું, બ્રશ કરી નાખ્યો અને હવે ટાઈમ થયો ચા નાસ્તો કરવાનો. તો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા. આજે છે ચા જે બહુ આઘી છે એવું પાણી લઈ લો અને એની અંદર છે થેપલા. હજી થેપલા બનાવ્યા છે અને ભેગી ચા. આપણું ભોજન એકદમ સાત્વિક નાસ્તો. ભોજન હું સાત્વિક એકદમ બરોબર મીડિયમ મસ્ત અને એકદમ સાદું સિમ્પલ. તો અત્યારે છે થેપલા, ચા અને વાટકો એ છે બહુ મોટો, કારણ કે આમાં છે ને ગાય ઘા ચા ઠરી જાય. આમ કરી નાખીને તો ચા ફટાફટ ઠરી જાય. એટલે નાના વાટકા અમે છે એમાં ચા ગાય ઘા ઠરે નહીં, એટલે આપણે મોટો વાટકો લઈ લીધો. ચા ઠરવાટોના ચામાં પાછું બહુ ગરમ છે, ધોવાડા નીકળતા છે, એટલે ફટાફટ ઠરી જાય ને એટલે મોટો વાટકો લીધો છે ને. જોઉં નાના મારા કેદી ઠરત ચા, એને પછી મેં કીધું મોટો વાટકો હોય ને તેમાં ચા ગાય ઘાટ ઠરી જાય એમ કરી. તો હવે ચા અને થેપલાનો આપણે નાસ્તો કરી લેવી અને પછી કંઈક આપણે વિચારતું નાવાનું, કેમ કે હવે ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ. એટલે નાવાનું એટલે નાવાનું તો ડેલી, પણ ગરમ પાણીથી એમ, બાકી નાવાનું રોજ. ચાલો ફટાફટ ચા નાસ્તો કરી લેવી અને પછી વિચાર કરીને નાવાનો. આજ નાવા જવું કે નહીં, જવું તો પડશે જ ને નાવા. ચા નાસ્તો કરી ઘરે આટા મારી બધી જ આવી નાવા. ત્યાં સુધી તમે લોકો રહેજો બ્લોગની અંદર કન્ટિન્યુ, કે હું ચા નાસ્તો કરીને ફટાફટ હવે ચા ઠરવા મળીશ આપણી. ચાલો ફટાફટ ચા નાસ્તો કરી લેવી ને આપણે પછી નાહીને આખો દિવસ બતાવો કે આજ મારો આખો દિવસ કેવો ગયો. તો બ્લોગની અંદર જો કન્ટિન્યુ આખો દિવસનો બ્લોગ હું બનાવીશ, બરાબર. આપણે તૈયાર થઈ ગયા છીએ ને, હું અને મમ્મી જાવી છીએ ગામમાં. થોડું ઘણું કાંઈક સામાન લેવું છે એટલે. હાલો મમ્મી, શું લેવાનું છે? એક મમરાનું પેકેટ એવું બધું લેવાનું હતું, નાસ્તા તો શાકભાજી લેવાનું છે ને મમરાનું પેકેટ આવે ને એ લેવાનું, કેમ કે નાસ્તા તો મમરા હતા એ બધા પૂરા થઈ ગયા. ખેર ઉપર બનાવ્યા હતા એ હવે થોડા ઘણા એલા એક વાટકા જેટલા વધ્યા એ હમણાં પૂરા થઈ જાય, એટલે પાછા નવો સ્ટોક કરવો પડે ને. પાછા બનાવીને મૂકી દો, એટલે જેને ભૂખ લાગી બધા ખાયા કે. અમે તો રોજ રાતના ખાવી, ટીવી જોતા હોય ને રાતના અમે ખાવી. મને તો ટેવ છે ખાવાની, તો હું તો રાતના જોતો ખાતો હોય કોઈક વાર. એ મજા આવે મમરા ખાવાની. થોડો ઘણો નાસ્તો કરીને બહુ મજા આવે ટીવી જોતા જોતા. તો મૂન મમ્મી હવે જાવી છે ગામમાં. તો બ્લોગની અંદર જે કન્ટિન્યુ ત્યારે જ પહેરવાના, આડે દિવસે નહીં. હા તો વાંધો નહીં. તો જ્યારે ફોન કેવું કાંક જોઈએ તો એ પહેરવાના એમ ને. તો જ્યારે ફોન કેવું જોવાનું હોય ને ત્યારે પહેરવાના, બાકી આમ ચશ્મા નહીં પહેરવાના. તો મૂન મોય ફટાફટ નીકળીને 12 વાગી ગયા, મોર બોયલા. હાલો હા સામાન લેવા અને આપણે બહાર ઊભા છીએ. ટ્રાફિકમાં કેવો અવાજ આવતો હોય કેવો નહીં કાંઈ ખબર નહીં, તો તમે થોડું ઘણું હકવી લેજો. આપણે બહાર ઊભા છીએ. ઘોડી નથી ચડે, ખાલી એમને ગાડી જો ના ખાલી પકડાઈ રાખું. કોઈ ગાડી ભરે હલતી. મમ્મી ની અંદર તમે એ પેલા ગેરમાં ગાડી બંધ છે, પેલા ગેરમાં છે, એટલે ગાડી હવે આગળ નહીં જાય. આમ ખાલી પકડીને એટલે હેલા કરે છે એ બસ બચી ગયો. નકર જાત હેઠી હમણાં. પાછો કામમાં નીકળી ગયો છું, કેમ કે આરતીને મૂકવા, કેમ કે આ ગાડી અત્યારે મારે જોઈ છે અને પવન ફૂલ આવે છે. અત્યારે કેવો અવાજ હતો એ છે કાંઈ ખબર નહીં. અત્યારે થોડું કામ છે એટલે ગાડી જોઈ છે, એટલે હું જાઉં છું. વળતી ઘરે હું હકાવીને વી આવીશ.
આરતી તો પણ આમ ઘા કરે છે આરતી તો ઘા કરે છે તો ગાડી એટલે કહો આરતી ગાડી ઘા કરે છે ફટાફટ. તમે આરતી બાલ ખુલ્લા છે આ બધા વાળ મારી બાજુ આવે વાળ તો બધા ભાઈ રાતને લેવા આવી આરતીને. ટાટા. વાગી ગયા રાતના 8:30. આપણું કામ હતું એ આપણે કામ પતાવી નાખ્યું અને હવે આરતી તો ગાડી ઘરે મૂકી દીધી તેડવા તો જવી પડશે. તો હવે આપણે ફટાફટ નીકળી આરતીને લેવા, કેમ કે કટ ટુ કટ ટાઈમ થઈ ગયો 8:30. ફટાફટ પહેલાં લેતા આવતી. શું બોલવાનું હવે આવી ગયા છે ઘરે. અબે યાર અબે યાર. આ તો એક નંબરની શર્મુલી શર્મિલી. હા આ તો બહુ ટાઈટ છે અમરેલીમાં આજે બહુ ટાઈટ પડી આજે. એટલે વળતા ને કેક લેતા આવ્યા, કેક કાપવાની છે આજે અમારે. આ કે મને તો અંદર કોક લઈ લ્યો. લાવ અમે છે ને ઘરે હમણાં આવ્યા ને તો મેં કેક લેતા આવ્યા આવી અને ટાઈટ છે ને એટલે આખી ઢકાઈ ગઈ. અમે ઢકાઈ ગયા. બહુ ઠંડી ભાઈ, બહુ ઠંડી હતી. અને અમે કે બેકરી ગયા તો મારે કેવું થયું ખબર, પેલા અમે બેકરી ગયા તો બેકરી હતી જ નહીં, તો મેં કીધું આવું થઈ ગયું. એટલે રિનોવેશનનું કામ ચાલુ હતું તો પછી અમે કીધું બેકરી બધું બેકરી ગાયબ થઈ આખી આખી સાફ હતી બેકરી એમને. તો મેં કીધું બેકરી ક્યાં, ઘડી શોખ થઈ ગયા કે ઓહો બેકરી ક્યાં આવી ગઈ. પછી અમને ખબર પડી નતા આવતી શોપર મારતો પછી અમને ખબર ના લાગી જા. પછી અમને ખબર પડી ભાઈ કે રિનોવેશનનું કામ ચાલુ બાજુમાં છે ને ચટરની આવી આવો. પછી મેં ત્યાં ગયા ને પછી અમે લેતા આવ્યા કેક આરતીને ખાવી. તો ભાઈ ઠંડી કેટલી બધી દીધી, બહુ ઠંડી. હર વખતે મેં જોયું નોર્મલ આપે છે, બહુ ઠંડી. હા જો ઠંડી છે. હા હાથ ઠરી ગયા. અમે એમાં આવતા હતા ને ગાડીમાં તો ઠંડો પવન કેટલો બધો હતો. હા પછી અમે કેક ખાઈ લેશું. ઘરની અંદર આવીને તો ગરમી થવા મળે અને બહાર ગયા ને તો ઠંડો પવન આવવા મળે. મારો ટોપો મીડિયમ જો, મારો ટોપો જો જો આમ જાદુ જાદુ એને હાજી મસ્તી વાત નથી. જો તમે આ જો ને જો જો જાદુ આજે મારો ટોપો જાતો જો, એમાં મારા વાળ તો જો. ચાલો તું જાશો ને ખાવા? આ તો અત્યારે હવે આપણે પપ્પાને ખાવા મોકલવાના છે. ટાટા બાય બાય. ઠંડો બહુ પવન એટલે મેં બધું બંધ જ રાખી છે, બારી બાવણા અને આ પડદા અમારા. આ કરો બંધ. ચાલ બંધ હો જા. ઉલ્લુ કે પઠ્ઠે બસ થઈ ગયું બંધ. હવે આપણે ફટાફટ પપ્પાને જમવા, થોડુંક આગું કેમેરા રાખો એટલે કરતો બહુ મોટું ઊભું થતું હોય. તો પપ્પાને હવે મોકલી આપણે જમવા અને આપણે ઘડીક બેસીશું દુકાને અને સ્વેટર પહેરે જ રાખવાનું કે ટ્રેનના પછી ઠરી જાઉં. ઘરમાં એટલી બધી ઠંડી લાગતી નથી. કાચમાં જોઈ લો બરોબર, ઉપર કાચમાં બધું દેખાય છે. હા તો એમ કે પપ્પાને હવે ફટાફટ જમવા મોકલું, ઠંડી બહુ છે. તો વ્લોગની અંદર જમીન થઈ ગયા નવરા અને આપણો દિવસ પણ આજે પૂરો થઈ ગયો અને વ્લોગે આપણે હવે પૂરો કરવો પડશે ને. તો હવે આપણે આજનો વ્લોગ આ સુધી રાખી. જો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને આજનો આખો જે વ્લોગ શૂટ કર્યો એનો એડિટિંગ કરવાનું, પછી થંબનેલ બનાવવાનું એ બધું બાકી છે. એ બધું આપણે બનાવવા હવે લાગી જાવે એટલે 1-1.5 કલાક તો આપણે એમ જ વહી જાય. તો હાલો વ્લોગનું ફિલહાલ કરી એન્ડ. વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.